ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 69। या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमे यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। आपूज्यमानमचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे। स शान्तिमाप्नोति न कामकामी। या નિશા સર્વભૂતાનાં સર્વભૂતો માટે જે રાત્રિ સમાન છે એટલે કે અજ્ઞાન સમાન છે. શંકરાચાર્યજી કહે છે સર્વભૂતો જે પરમાર્થ તત્વમાં જાગ્યા નથી એમાં આ જ્ઞાની શું છે? જાગી ગયો છે. અને જેમાં આ સર્વભૂતો જાગેલા છે જે દ્વૈત બુદ્ધિ છે, ગ્રાહ્ય ગ્રાહક ભેદ લક્ષણ, આ ભેદ બુદ્ધિમાં સર્વભૂતો જાગ્યા છે. એ ભેદ બુદ્ધિ જ્ઞાની માટે કેવી છે? રાત્રિ સમાન છે. જો વિચાર, ભેદ બુદ્ધિ છે. જો આ વસ્તુ યાદ રાખવાની છે કે અનેકતાના દર્શન તો થાય જ છે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય અનેકતાના દર્શન છે. જો એટલે ભેદ એમ નથી કીધું, પણ શું કહ્યું? ભેદ બુદ્ધિ. જો આ સમજો, આ ભેદ બુદ્ધિ જે છે એટલે કે આ અનેકતા જે દેખાઈ રહી છે એ અનેકતામાં જેની સત્ય બુદ્ધિ છે, આ અનેકતાને સત્ય માનીને ચાલી રહ્યો છે અને એમાં જે પોતાને માથાને શું કરતો રહે છે? મગજમારી કરતો જ રહે છે. એટલે શાસ્ત્ર શું કહે છે? ભગવાન શું કહે છે કે જ્ઞાની માટે આ ભેદ બુદ્ધિ કેવી છે? છે જ નહીં. નિશા સર્વ કેમ? પશ્યતઃ મુનેઃ. પશ્યતઃ એટલે કે એક અદ્વિતીય આત્માના જે દર્શન કરી રહ્યો છે એને માટે આ ભેદ બુદ્ધિ કેવી છે? જ નહીં. એકત્વમ અનુપશ્યતઃ એટલે શંકરાચાર્યજી એ બહુ સુંદર ચર્ચા કરે.
કે આ ભેદ બુદ્ધિ છે એક, સર્વત્ર એક અદ્વિતીય આત્માના દર્શન છે. આ બે દ્રષ્ટિ છે, એક જ્ઞાનીની દ્રષ્ટિ છે ને બીજી અજ્ઞાનીની દ્રષ્ટિ છે. એટલે શંકરાચાર્યજી કહે છે પ્રાગ વિદ્યા ઉત્પત્તિ હે, આ વિદ્યા બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ પહેલા અવિદ્યા પ્રમાણ બુદ્ધિ ગૃહ્યમાણ, આ અવિદ્યા છે, અવિદ્યા છે એટલું જ નહીં, પ્રમાણ બુદ્ધિ ગૃહ્યમાણ, આ પ્રમાણ બુદ્ધિથી આપણે અવિદ્યાને જોઈ શકીએ છીએ. બે પ્રકારની અવિદ્યા આવે. એક અવિદ્યા છે જેને અપરાવિદ્યાની અવિદ્યા કહેવાય. અપરાવિદ્યા એટલે શું છે? આ સંપૂર્ણ જગત જે છે, મુંડકોપનિષદમાં શું કહેવામાં? દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. બે પ્રકારની વિદ્યા જાણવા યોગ્ય છે. એક અપરાવિદ્યા છે, બીજી પરાવિદ્યા છે. અને વાક્ય જે લખેલું છે ને બહુ મજાનું છે. દ્વે વિદ્યે વેદિતવ્ય, બે પ્રકારની વિદ્યા જાણવા યોગ્ય છે. એનો અર્થ શું થયો? બંને વિદ્યા કેવી છે? જાણવા યોગ્ય જ છે. બધા મહાત્મા એવો અર્થ કરે કે પેલી અપરાવિદ્યા નકામી છે, કઈ વિદ્યા કામની છે? પરાવિદ્યા જ કામની છે. એમ નથી. શ્રુતિ માતાએ તો શું કહ્યું? બંને જ જાણવા યોગ્ય છે. આ સમજો. અપરાવિદ્યાની પણ એટલી જ જરૂર છે, કારણ કે અપરાવિદ્યા વિના પેલી પરાવિદ્યા શક્ય નથી. ઈશાવાસ્ય ઉપનિષદમાં શું કહ્યું? કર્મ પણ જરૂરી છે, ઉપાસના પણ જરૂરી છે, અપરાવિદ્યા પણ એ પણ શું છે? આવશ્યક છે. પરાવિદ્યાની પ્રાપ્તિ સીધી કોઈને થાય નહીં. અને એટલે શ્રુતિમાં તો શું કહે છે? અપરાવિદ્યા પણ જાણવા યોગ્ય જ છે. બ્રહ્મચર્ય આશ્રમ તો છે જ. જો આ સમજો, બ્રહ્મચર્ય આશ્રમ એટલે અપરાવિદ્યા છે, ત્યાં પરાવિદ્યા નથી. આ સમજવા. પહેલા બ્રહ્મચર્ય આશ્રમમાં અપરાવિદ્યા પ્રાપ્ત કરવામાં આવે, અને કઈક પૂર્વ જન્મના પુણ્ય હોય, એ પુણ્યના પ્રતાપે એને આ જગતમાં રુચિ થતી નથી. તો પછી શું છે? બ્રહ્મચર્ય દેવ સંન્યાસ. જા વિચાર. પછી પેલી સંન્યાસ છે, શ્રવણમ કુર્યાત. સંન્યાસ લીધા પછી પરાવિદ્યાનું શ્રવણ છે. પણ પહેલી તો કઈ છે? અપરાવિદ્યા જ છે. જો વિચારીજો, અપરાવિદ્યા એટલે નકામી નથી, એનો પણ ઉપયોગ છે. આ સમજો. પણ પરાવિદ્યા કહીએ, અપરાવિદ્યા આપણે કહીએ, બે વિદ્યા છે. આમ બે વિદ્યા છે તો અવિદ્યા પણ શું થવાની? બે પ્રકારની અવિદ્યા. સમજો, બે પ્રકારની વિદ્યા છે તો અવિદ્યા પણ શું થવાની? બે પ્રકારની જ છે. એક અવિદ્યા અપરાવિદ્યાની દ્રષ્ટિએ છે, બીજી અવિદ્યા કઈ છે? પરાવિદ્યાની દ્રષ્ટિએ. જા સમજ. પણ અપરાવિદ્યામાં જે અવિદ્યા જે છે, એ અવિદ્યા આપણને કોઈ રીતે નુકસાન બહુ નહીં કરે. જો આ સમજો, જો આ બહુ સમજવા જેવી વસ્તુ છે. કેટલીક બાબતમાં અવિદ્યા જે છે, એ અવિદ્યા કેટલીક બાબતમાં આપણને ઉપયોગી થાય એમ નથી, અથવા નુકસાનકારક છે. કે જર્મની દેશ જે છે, એની નાણાં પદ્ધતિ કેવી છે, એના કાયદા કાનૂન કેવા છે, તો હું કહું મને ખબર નથી. તો એ દેશના નાણાં પદ્ધતિ શું છે, તેના કાયદા કાનૂન શું છે, એ ન જાણવું એ મને કોઈ રીતે નુકસાનકારક નથી. જા સમજ. પણ મને ગાડી આવડતી હોય તો ગાડી શીખવું, એની સાથે મારે શું શીખવું પડે? ગાડી ચલાવવાના કાનૂન, જે કાયદા કાનૂન છે, શું કરવા પડે? શીખવા જ પડે. અને એનો પહેલો કાયદો કયો છે? ડાબી બાજુ ડ્રાઇવિંગ કરવાનું. ધારો કે હું જમણી બાજુ ડ્રાઇવિંગ કરું અને પોલીસ મને પકડે અને હું એમ કહું મને ખબર જ નહીં ડાબી બાજુ ડ્રાઇવિંગ કરવાનું. આ અવિદ્યા માફ કરવા યોગ્ય છે? જો વિચારી, હું ડાબી બાજુ ડ્રાઇવિંગ કરતી હોઉં અને એક્સિડન્ટ થાય તો હું વાંકમાં નહીં આવું. જો સમજો. પણ હું જમણી બાજુ ડ્રાઇવિંગ કરું અને એમ કહું કે મને ખબર નથી, તો એ ખબર નથી, અજ્ઞાન જે છે, એ મારો બચાવ પક્ષ કરી બનાવી શકાય? જો સમજો. કેટલીક અવિદ્યા આપણા બચાવ પક્ષમાં આવી શકે, પણ કેટલીક અવિદ્યા છે જેને આપણે શું છે,
પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે અંગ્રેજી, આપણને એ અવિદ્યા હોવી પોષાય એમ નથી. જો આ સમજો, we cannot afford to have those ignorance. આમ અપરા વિદ્યામાં પણ બે પ્રકારથી છે. આ સમજ, કેટલુંક આપણને જ્ઞાન નથી ને એ જરૂર પણ નથી. આપણી કિડની જમણી બાજુ છે, ડાબી બાજુ છે, બે છે કે એક છે, હૃદય છે ને કેમ ચાલે છે ને કેટલા ધબકારા છે, જો પ્રેશર છે ને બ્લડ પ્રેશર કોને કહેવાય, જો આ વિચાર. કેટલીક વસ્તુ આપણે જે વાપરીએ પેલું રૂઢિગત વાપરતા હોય. જો આ વિચાર, કોઈને એમ પૂછે ને કેમ આમ બધું શરીર ફૂલી ગયું, કેમ માથું બહુ તમારું દુખે, મને પ્રેશર છે. જો આ એટલે બાકીના બધાને ઝીરો પ્રેશર છે. પ્રેશર બધાને જ હોય, જો આ સમજો. પણ એ 80-120 હોય ત્યાં સુધી શું છે, એ નોર્મલ કહેવાય, બરાબર કહેવાય, સાધારણ છે. પેલાનું 140 ચાલતું હોય તો શું કેવું પડે, મને પ્રેશર છે. જા સમજો, મારા શરીરમાં કેટલું પ્રેશર હોવું જોઈએ, મારું હૃદય ચાલે કે નહીં ચાલે, આ બાબતમાં બધું શું છે, અજ્ઞાન મને કોઈ રીતે નુકસાન કરવા નથી અને અજ્ઞાન મને કોઈ રીતે મારે બચાવવાની જરૂર નથી. આ સમજ. પણ અપરા વિદ્યામાં પણ કેટલાક જ્ઞાન એવા છે કે જે હોવા મારા માટે શું છે, આવશ્યક છે. એટલે કહું, અપરા વિદ્યાને ઉચકીને ફેંકી નથી દેવાની. જીવન જીવવું હોય તો કેટલાક પ્રકારની અપરા વિદ્યા પણ શું છે, આપણા માટે આવશ્યક છે. આ એક વસ્તુ. અપરા વિદ્યાની જે અવિદ્યા છે એની એક બીજી વિશેષતા છે કે એનું અજ્ઞાન છે, જર્મન ભાષા મને નથી આવડતી તો બસ ત્યાં અટકી પડે, પછી એનાથી બીજી કોઈ માથાકૂટ નથી. જો આ સમજો, ફલાફલ કેમ નહીં બનાવવું મને નથી આવડતું, વાત પતી ગઈ. એ અવિદ્યા બીજી કોઈ સમસ્યા ઊભી નથી કરતી. એ અવિદ્યા શું છે, બીજી કોઈ સમસ્યા ઊભી નહીં કરે. પણ પરાવિદ્યાની જે અવિદ્યા છે એ કેવી છે, માત્ર અવિદ્યા નથી. આપણે અનેક વાર આગળ જોઈ ગયા, જો પોતાને સચ્ચિદાનંદ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે જાણતો નથી તો એ અવિદ્યા શાંતિથી બેસવાની નથી, એને અગ્રહણ કહેવામાં આવે. એના માટે આપણી પાસે દ્રષ્ટાંત છે. દોરડાનું અજ્ઞાન છે તો કોઈ વાંધો નથી, જો આ સમજજો. પણ દોરડાના અજ્ઞાનમાંથી જો કંઈક જન્મ્યું તો એ શું કરવાનું, શાંતિથી બેસવા દેશે? જો વિચાર. એટલે શાસ્ત્ર એના માટે બે શબ્દ વાપર્યા, એક અગ્રહણ છે, બીજું અન્યથા ગ્રહણ. જા સમજ. એક આવરણ શક્તિ છે, બીજી વિક્ષેપ શક્તિ. એટલે ભગવાન ત્યાં ગીતામાં ત્રીજા અધ્યાયમાં કહે છે આપણને, પાંચમા અધ્યાય, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. આવરણ શક્તિ છે. આ અવિદ્યા જે છે, પરાવિદ્યા એટલે કે આત્મજ્ઞાનની જે અવિદ્યા જે છે કેવી છે, એ આવરણ શક્તિ છે, એ ઢાંકી દે છે. એ આવરણ શક્તિ માત્ર છે તો કોઈ ચિંતા નથી, જેમ અપરાવિદ્યામાં છે. ફક્ત આવરણ કરે ને તો કોઈ ચિંતા નથી, પણ આવરણ કર્યા પછી શું થાય છે, પેલું વિક્ષેપ શક્તિ છે. દોરડું છે ખબર નથી અને પછી દોરડું નથી એને બદલે શું કરવામાં આવે છે, સર્પ બુદ્ધિ કરી. આમ અગ્રહણ છે, દોરડાનું અગ્રહણ છે અને દોરડામાં શું થયું છે, અન્યથા ગ્રહણ, બીજી રીતે જોવામાં આવ્યું. સીધી ભાષામાં શું કહેવાય, દોરડાને દોરડું જાણતા નથી અને દોરડાને બદલે શું કરીએ છીએ આપણે, એને સર્પ જાણી લઈએ છીએ. જા વિચાર. આમ પેલું બે છે, જો વિચાર. એમ આત્માને આત્મા સ્વરૂપે પૂર્ણ પરમાત્મા સ્વરૂપે જાણતો નથી અને આત્માને શું કરી દે છે, અન્યથા ગ્રહણમ. સવારે આપણે જોયું, મને એવ આત્મા, એ શું માને છે, આ દેહને, મનને, ઇન્દ્રિયને, બુદ્ધિને શું માની લે છે, આત્મા માનીને ચાલી રહ્યો. અને આ બધામાં જો આત્મબુદ્ધિ એની હોય અને પછી એ સુખી થવાનો પ્રયત્ન કરે તો એ સુખી થવાનો. આમ શંકરાચાર્યજી અહીંયા આપણને સમજાવે છે, બરાબર સમજ, કે આ જે અવિદ્યા જે છે એ અવિદ્યા પ્રાગ વિદ્યા, અવિદ્યા વિદ્યા ઉત્પત્તિ હે પ્રાગ,
જ્યારે બ્રહ્મ વિદ્યા જે ઉત્પન્ન થઈ નથી અને એના પહેલા જે અવિદ્યા જે છે, એ અવિદ્યા કેવી છે? પ્રમાણ બુદ્ધિ ગૃહ્યમાણા. પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે આ અવિદ્યા છે. શંકરાચાર્ય શું કહે છે? પ્રમાણ બુદ્ધિ ગૃહ્યમાણા. આ પ્રમાણ બુદ્ધિથી આપણે એને ગ્રહણ કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિને પૂછે તું કોણ છે, જા સમજ, તું કોણ છે એમ જ્યારે એને પૂછવામાં આવે છે અને જેટલા પણ ઉત્તર મળે છે એ બધા કયા છે? જા વિચાર. એનું નામ હશે, એની ઉંમર હશે, એનો દેશ હશે, એનો કાળ હશે, એનું ભણતર હશે, એની ભાવના હશે, એની ઇન્દ્રિયો હશે. આમ અનેક પ્રકારે પોતાની ઓળખાણ આપે છે. પણ જેટલી પણ એ પોતાની ઓળખાણ આપે છે એ બધી ઓળખાણ કઈ છે? સાપેક્ષિક છે. શરીરની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, આમ એને બધી ઓળખાણ કેવી છે? સાપેક્ષિક ઓળખાણ છે. પણ તું કોણ છે જા સમજો. આમ આપણે જે પ્રમાણ બુદ્ધિ, જા સમજો, આપણે પોતે જ પ્રમાણ બુદ્ધિથી એને ગ્રહણ કરી શકીએ છીએ કે મારું પોતાનું સાચું સ્વરૂપ હું જાણતો નથી. આમ આ અવિદ્યા જે છે એ અવિદ્યા કેવી છે? પ્રમાણ બુદ્ધિથી આપણે જાણીએ છીએ અને એને એ જાણીએ છીએ એટલું જ નહીં. જો સમજ, હું મને પોતાને જાણતો નથી, આ એક થયું. અને નથી જાણ્યા પછી જે થાય છે, શંકરાચાર્ય શું કહે છે? ક્રિયા કારક ફલભેદ રૂપા સતી. આ અવિદ્યા છે અને એ અવિદ્યા શું કરે છે? ક્રિયા કારક ફલભેદ બુદ્ધિ. પછી એ શું કરાવે છે? પેલી ભેદ બુદ્ધિ અનેકતા ઉત્પન્ન કરે છે. હું કરતા છું, હું કર્મ છું, હું વક્તા છું, હું શ્રોતા છું. અને એ જ ભેદ બુદ્ધિ શું કરે છે? એ ભેદ બુદ્ધિ ત્યાં શાંતિથી બેસતી નથી. સર્વ કર્મ હેતુત્વમ પ્રતિપદ્યતે. પોતાને પૂર્ણ ન જાણવું, પોતાની પૂર્ણતા ન અપનાવવી અને પછી પૂર્ણ બનવા માટે શું કરવામાં આવે? સર્વ કર્મ. આ કર્મ કરવામાં આવે. પોતાને આનંદ સ્વરૂપ જાણતો નથી, પોતાને દુઃખી માની લીધો અને દુઃખમાંથી છૂટવા માટે શું કરે છે? કર્મ કરે. જો વિચાર. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કે અવિદ્યા કામ કર્મ. એને શું કહેવામાં આવે? અવિદ્યા પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, પણ એ અજ્ઞાન સ્વીકારી શકતો નથી અને પોતાના વિશે શું કરી દે છે? અભિપ્રાય બાંધી જ દે છે. જો વિચાર. જો એ પોતાને પૂર્ણ જાણતો નથી તો એ પોતાના વિશે શું કરવાનું? હું અપૂર્ણ છું. જો એ પોતાને આનંદ સ્વરૂપ જાણતો નથી તો એ પોતાના વિશે શું કહે છે? હું દુઃખી છું. જો એ પોતાને અજર અમર જાણતો નથી તો એ પોતાના વિશે શું કહે છે? હું મર્ત્ય છું. આમ એ પોતાને દુઃખી, અપૂર્ણ, મર્ત્ય શું કરે છે? માની જ લે છે. અને એ જ વસ્તુ એ પોતે સ્વીકારી શકે છે. પોતાની અપૂર્ણતા, મર્ત્યપણું, દુઃખીપણું એ સ્વીકારી શકે છે. એ પોતે જ સ્વીકારતો નથી. જો વિચારો. એટલા માટે તો તમે જ તમારા વિશે નિર્ણય કર્યો છે અને તમે જ તમારા નિર્ણયને શું કરો? વિરોધ કરી રહ્યા છો. અને એમાંથી છૂટવા માટે શું કરે છે? સર્વ કર્મ હેતુત્વમ પ્રતિપદ્યતે. અને એ જ પછી શું બની જાય છે? સર્વ કર્મ માટેનો હેતુ, કારણ બને છે. જો વિચારો. આ 3 પગથિયા છે. અવિદ્યા છે, અવિદ્યાને કારણે અપૂર્ણતાની ભાવના છે, અપૂર્ણતાની ભાવનામાંથી છૂટવા માટેની ઈચ્છા છે, કામ. જો આ સમજ. અને ઈચ્છા છે તો શું કરવાનું? એ કર્મ કરવાનું જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્મ જે છે એ કર્મ કારક કહેવાય. જો આ સમજ. કર્મ જે કરી રહ્યો છે એને કર્તા કહેવાય. જેના દ્વારા કરે છે એને શું કહેવાય? કરણ કહેવાય. જેના પર કર્મ થઈ રહ્યું છે એને કર્મ કહેવામાં આવે. રામ હસ્તેન ફલમ ખાદતિ. તો રામ ખાદન એટલે કે એ ખાવાની ક્રિયાના કોણ છે? કર્તા છે. ફળ શું છે? કર્મ છે. અને હસ્તેના હાથ શું છે? કરણ છે.
તો આ ભેદ બુદ્ધિ થઈ ગઈ, જો સમજો. અને આ ભેદ બુદ્ધિ જે છે, અને ભેદ બુદ્ધિમાં જ સાથે શું ચાલવાનું? સર્વ કર્મ પ્રતિપદ્યતે. શંકરાચાર્યજી કહે છે કે આ બધા કર્મ છે. આમ જ્યાં સુધી આપણે પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી ત્યાં સુધી પેલા કર્મનો હેતુ રહેવાનો જ, અને કર્મનો હેતુ છે તો કર્મ કર્યા વગર શું છે, પેલો રહી શકવાનો જ નથી. ન અપ્રમાણ બુદ્ધિ ગૃહ્યમાણે કર્મ હેતુ તો ઉપપત્તિ. શંકરાચાર્યજી કહે છે જો પેલું હોય જ નહીં, જા વિચારી જો, દોરડાને હું જાણતો નથી અને સર્પને જાણું છું, જો આ વિચારી, તો સર્પ બુદ્ધિ ક્યારે થાય? અપ્રમાણ બુદ્ધિયા. જો આ શંકરાચાર્ય બહુ સરસ વાત કરે કે પેલું દોરડું બિલકુલ જ નહીં દેખાતું હોય તો પેલી સર્પ બુદ્ધિ થશે. કંઈક લાંબુ વાંકું ચૂકું પડેલું છે એટલું તો ખબર જ છે. જો સમજ, જો કંઈ જ નહીં દેખાતું હોય તો સર્પ બુદ્ધિની કોઈ સમસ્યા નથી, પણ કંઈક પડેલું છે એવું દેખાય છે, પણ શું છે એમ પૂછવામાં આવે ત્યારે શું થાય છે? દોરડાને બદલે શું કહે છે? સર્પ છે. આ હું છું એ ખબર છે, હું ચૈતન્ય છું એ પણ ખબર છે, પણ હું કોણ છું એમ પૂછે ત્યારે પેલો શું કરી દેશે? સમજાય છે કે નથી સમજે? હવે પછી ને આ 69, 70, 71 ને 72 આ 4 શ્લોક અઘરા જ છે. આ સમજજો. ચા પીને જ આવવાનું, જરાક બુદ્ધિ ચાલે. માતાજી જરાક હલકું કરે, એ જરાય હલકું થાય એવું છે જ નહીં. આ સમજ, પણ આ સમજાય જાય ને તો આપણે હળવા થઈ જઈએ. જા શંકરાચાર્યજી શું કહી રહ્યા? અપ્રમાણ બુદ્ધિયા, કે જો મને મારા સ્વરૂપને હું જાણતો નથી, એ કેવું છે? અપ્રમાણ બુદ્ધિ નથી, તે પેલી પ્રમાણ બુદ્ધિ છે. જો સમજો, અજ્ઞાનની તો મને ખબર જ છે, હું કોણ છું એમ પૂછવામાં આવે છે ત્યારે હું કોણ છું એ મને ખબર જ નથી. અને શંકરાચાર્ય શું કહે છે? જો એ નહીં હોય તો પછી કર્મ માટેનું કોઈ કારણ જ નહીં રહે. જા, સર્પ દેખાતો જ નહીં હોય તો પછી કર્મની જરૂર પડે? એટલે અવિદ્યા માત્ર સમસ્યા નથી. સમસ્યા પેલી ક્યાં છે? પેલી અન્યથા ગ્રહણમાં સમસ્યા છે. સમસ્યા કોને કારણે છે? દોરડાનું અજ્ઞાન ખરેખર સમસ્યા નથી, પણ દોરડાને બદલે શું જોયું? સાપ જોયો એ સમસ્યા છે. એમ દેહાત્મ બુદ્ધિ કરી આપણી સમસ્યા છે. જો આ વિચાર, બધા કર્મ જે થઈ રહ્યા છે કોને કારણે છે? પેલી અન્યથા બુદ્ધિને કારણે કર્મ છે. એ અન્યથા બુદ્ધિની નિવૃત્તિ ક્યારે થશે? સર્પની નિવૃત્તિ ક્યારે થશે? પેલી એનું પણ જે કારણ, જો સમજો, 3 છે અહીંયા. કર્મ છે, કર્મનો હેતુ અન્યથા બુદ્ધિ છે, અને અન્યથા બુદ્ધિનું કારણ કોણ છે? પેલી અવિદ્યા છે, અગ્રહણ છે. તો આપણને શું લાગી રહ્યું છે? આ અનેકતા સમસ્યા છે, આ દ્વૈત સમસ્યા છે, આ કર્મ સમસ્યા છે. શ્રુતિમાં તો આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ બધી સમસ્યા નથી. પેલી મૂળ સમસ્યા તો કઈ છે? પોતાના સાચા સ્વરૂપને ઓળખતા જ નથી, અને એમાંથી જ પછી અન્યથા ગ્રહણ થયું, અને અન્યથા ગ્રહણમાંથી શું થયું? કામ આવે. કામ એટલે કે ઈચ્છા થઈ, અને ઈચ્છામાંથી જ પછી શું જન્મે છે? કર્મ જન્મે. એટલે શંકરાચાર્યજી કહે છે આ એક બહુ પ્રમાણથી તર્કબદ્ધ રીતે સ્પષ્ટ છે. અને એટલા માટે જ્યાં સુધી, જો આ સમજો, જ્યાં સુધી અવિદ્યા છે, અવિદ્યાને કારણે અન્યથા ગ્રહણ છે, ત્યાં સુધી પેલો કર્મનો ત્યાગ કરવો તો શું છે? શક્ય જ નથી. ધારો કે પણ કોઈ કર્મનો ત્યાગ કરીને બેસી જાય તો પણ ખરેખર ત્યાં કર્મનો ત્યાગ થતો નથી. જો એટલે કહું, જેટલા તમે જો એમ માનતા હોય તો બધું સંસાર છોડીને જતા રહ્યા. કોઈ કઈ સંસાર છોડીને જતો નથી. એક સંસારમાંથી શું કરે છે? ઓલો બીજા સંસારમાં જ ગયેલો હોય છે. આ સમજો, ઘરની જવાબદારી લેવા તૈયાર નથી, એટલે ઘરમાં કામ કરતો નથી, બેસી રહે. જો આ સમજો. અને પછી અહીંયાથી છોડીને પેલો આશ્રમમાં જાય, અને આશ્રમમાં જઈને શું કરશે? એ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે. જો આ સમજો, સંગીતના ક્લાસ ચાલુ કરે. તો અહીંયા કામ કરતો નથી, પણ ત્યાં શું કરે છે?
અને આપણે લોકો શું માનીએ, એ તો આશ્રમમાં જઈને સેવા આપે છે, તો આપણે ઘરમાં શું વેઠ ઉતારીએ છીએ? જો આ બુદ્ધિ તો ખરેખર નીકળવી જોઈએ. તમે જો એમ માનતા કોઈ આશ્રમમાં રહે એટલે શ્રેષ્ઠ છે અને આશ્રમમાં કામ કરે છે એટલે શ્રેષ્ઠ છે, અને ઘરમાં આપણે રસોઈ પાણી કરીને છોકરા ઉછેરીએ એટલે નિકૃષ્ટ કર્મ થઈ ગયું. ભગવાન તો ગીતામાં કહે છે કે આ જ કર્મ શ્રેષ્ઠ છે. આશ્રમમાં જવું તો ભાગેડું વૃત્તિ છે. અહીંયા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. જો આ વિચાર, એટલે જ કહું, પૂજ્ય સ્વામીજી આશ્રમમાં બધાને રાખે, પણ જ્યાં ભણવાનું પૂરું થયું એટલે શું કરવાનું હોય કે કોઈ જગ્યાએ આશ્રમમાં રહેવાનું કોઈ શાસ્ત્રમાં લખ્યું જ નથી. આ સમજજો, હકીકત કહું છું. સંન્યાસી સિવાય બીજા કોઈએ આશ્રમમાં રહેવાની જરૂર જ નથી. કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી કે આશ્રમમાં જઈને રહેવું શ્રેષ્ઠ છે. ફક્ત જે સંન્યાસી છે, સાધક છે, એને જ આશ્રમમાં રહેવાનું છે. બાકી ગ્રહસ્થ બધાએ તો શું કરવાનું? ઘરમાં જ રહેવાનું. પહેલેથી આનો વિરોધ કરતી આવી કે આશ્રમમાં રહે એટલે કોઈ શ્રેષ્ઠ બની જતું નથી, અને ઘરમાં રહે એટલે કોઈ નિકૃષ્ટ બની જતું નથી. પણ આજકાલ તો એક એવો મેનિયા થઈ ગયો. મેનિયા એટલે ગાંડ પણ કહેવાય. જો આ સમજ, હું તો બધું છોડીને આશ્રમમાં ગયો. અમારા સ્વામીજી બહુ સરસ કે બધું છોડીને તું આશ્રમમાં આવ્યો, એનો અર્થ શું થયો? હવે આશ્રમ વાળાએ તારું જમવાનું કરવાનું, તારું રહેવાનું કરવાનું, તારા કપડાં ધોઈ આપવાના, તારી ચાદર લેવાની, તારો ધાબળો લેવાનો, એટલે શું થયું? જે હતું એ છોકરાને આપીને આવ્યો. અને હવે આશ્રમમાં શું કે છે સ્વામીજી? કે હવે તારે તને જમાડવાનો મારે, તારી માંદો પડે તો દવાના પૈસા મારે ભરવાના, તારા ધાબળાના પૈસા મારે ભરવાના, તારા સ્વેટરના પૈસા મારે ભરવાના. આ સાધક જીવન છે. જો વિચાર, હકીકત કહું છું. महाराज પાસે एक सेठ गया, बस महाराज जी अभी मैं सब छोड़ के आ गया, अब आपके चरण में रहना है और शास्त्र अध्ययन करना है. जो समझ महाराज श्री કે પૂરો 8 વર્ષનો થયો ત્યાં સુધી કમાણી કરી, એ બધી કમાણી છોકરાને આપીને હવે મારા પર આવ્યો. એટલે હવે શું કરવાનું? એની જવાબદારી કોની થઈ? એટલે હવે એને ખાવાના પૈસા કોને કમાણી કરવાના? મહારાજ શ્રીએ કરવાના. હકીકત આવું જ ચાલે છે બધા આશ્રમમાં. હકીકત તમને કહું છું. એટલે અમારે એક સ્વામીજી છે, એને કોઈ પણ એમ થાય સ્વામીજી આશ્રમ બનાવો ને, જો હકીકત કહું, એટલે કે મારે તો આશ્રમ બનાવો દે. કેમ સ્વામીજી? કે હું આશ્રમ બનાવું તો ઘડા ઘર મારું આશ્રમ બની જાય. કોઈ 40 વર્ષનો આશ્રમમાં રહેવા નહીં આવે. જેટલા રહેવા આવે બધા કેટલા વર્ષના આવે, અને એ બધું પેલા છોકરાને આપીને આવે. જો આ સમજો. એટલે સ્વામીજી કે મારે એ લોકોને રાખવાના, એ લોકોની સેવા કરે. એટલે એ મારી સેવા નહીં કરે, હું એની સેવા કરું. જો આ સમજો. એટલે શિષ્ય ગુરુજીની સેવા નહીં કરે, ગુરુજી શિષ્યની સેવા કરવી પડે. જો આ સમજો. કેમ પેલું પૂછવું પડે, ભાઈ કેમ છે? આજ તો સારું છે. જો આ સમજો. નહીં પૂછે પાછો રિસાઈ જાય. જો આ સમજો. તમે જ્યાં છો ને ત્યાં જ આશ્રમ હોવો જોઈએ. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. આમ શંકરાચાર્યજી કહે છે આ કર્મ તો છે જ. આ સમજો. અને કર્મનો હેતુ જ્યાં સુધી બેઠો છે ત્યાં સુધી કર્મની પણ નિવૃત્તિ તો શક્ય જ નથી. કર્મ હેતુત્વમ પ્રતિપદ્યતે. અને કર્મ છે, જો સમજો, જો કર્મ છે તો પછી શું થશે? પ્રમાણભૂતેન વેદેન મમ ચોદિતમ કર્તવ્યમ કર્મ ઇતિ કર્માણિ કર્તા પ્રવર્તતે. અને કર્મ છે, કર્તૃત્વ બુદ્ધિ છે, તો પછી કર્તવ્ય પણ શું છે? કર્તવ્યમાંથી કોઈને મુક્તિ નથી. આ સમજો. શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર સ્વયં એનું વિધાન કરે છે કે આ તારે કર્તવ્ય કર્મ કરવાનું છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના કર્તવ્ય કર્મમાંથી કોઈને છુટ્ટી મળતી જ નથી. બ્રહ્મચર્ય આશ્રમના પણ કર્તવ્ય કર્મ છે, ગ્રહસ્થના પણ કર્તવ્ય કર્મ છે, વાનપ્રસ્થના પણ શું છે? કર્તવ્ય કર્મ જ છે. જો આ સમજો. અને સંન્યાસી શું છે? કર્તવ્યથી મુક્ત છે. જો આ સમજો. સંન્યાસી ધર્મ અર્થ કામ જે કર્તવ્ય છે એમાંથી એ મુક્ત છે. સાંસારિક જવાબદારીઓમાંથી એને મુક્ત કરવામાં આવે છે. પણ એનો અર્થ એવો નથી કે સંન્યાસી એના કોઈ કર્તવ્ય નથી. મન ફાવે ત્યારે ઉઠવું, મન ફાવે ત્યારે ખાવું, મન ફાવે બોલવું. જો સંન્યાસ જીવનને પણ શું છે? કર્તવ્ય કર્મ છે જ. એટલે આ ઘણા લોકોને એમ થાય બાવા બની ગયા તમારું શું કરવાનું? જો
કર્તવ્ય કર્મ તો છે જ. એટલે શંકરાચાર્ય શું કહે છે? વેદ એને માટે પ્રમાણ છે, અને વેદ આપણને શું કહે છે? આ તારું કર્તવ્ય કર્મ છે, આ તારે અવશ્ય કરવાનું છે. કર્મણી કરતા પ્રવર્તતે. આમ આ વેદ પ્રમાણ જે છે એ કર્તાને કર્મમાં શું કરે છે? પ્રવૃત્ત કરે, પ્રેરે છે. પ્રવર્તતે એટલે શું છે? એને પ્રેરે છે કે તારે આ કર્મ કરવાનું છે. ન અવિદ્યા માત્ર ઇદમ સર્વમ નિશા ઇવ ઇતિ. એટલે શંકરાચાર્ય શું કહે છે? અહીંયા માત્ર અવિદ્યા નથી, પેલી અવિદ્યાને કારણે શું છે? પેલું અન્યથા ગ્રહણ છે. જો માત્ર અવિદ્યા હોય તો કોઈ ચિંતા જ નથી. તો આ સમજો. પણ અવિદ્યાની સાથે સાથે શું થઈ રહ્યું છે? પેલું અન્યથા ગ્રહણ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ પરાવિદ્યા અથવા તો આ બ્રહ્મ વિદ્યાની જે અવિદ્યા છે એ રાત્રિ સમાન માત્ર નથી. જો સમજો, માત્ર અંધકાર હોય તો ચિંતા જ નથી. આત્માને પૂર્ણ જાણતા નહીં હોય તો કોઈ ચિંતા નથી આપણને. પણ હું જાણું પણ છું અને જાણતો પણ નથી. જો સમજો. એટલે શંકરાચાર્ય શું કહે છે? કર્મણી કરતા પ્રવર્તે ન અવિદ્યા માત્રમ ઇદમ સર્વમ નિશા ઇવ ઇતિ. રાત્રિ સમાન ફક્ત અવિદ્યા છે એવું નથી. યસ્ય પુનઃ નિશા ઇવ અવિદ્યા માત્રમ ઇદમ સર્વમ વેદ જાતમ. જેને માટે આ જ્ઞાન, જો આ સમજો, આ અવિદ્યા જે છે અને અવિદ્યાથી જન્મેલું જે કર્તૃત્વ છે, કર્તૃત્વને કારણે જે કર્મ છે, આ બધી વસ્તુ જેને માટે શું છે? નિશા સમાન છે. ઇદમ સર્વમ વેદ જાતમ. આ અનેકતા, આ ભેદ બુદ્ધિ જેને માટે છે જ ને. જ્ઞાનમ તસ્ય આત્મજ્ઞસ્ય. એને આત્મજ્ઞાન છે, એ પોતાને અકર્તા અભોક્તા આત્મા જાણી રહ્યો છે. તો પછી એને માટે શું છે? સર્વ કર્મ સંન્યાસેવ અધિકાર ન પ્રવૃત્ત. આમ જે અવિદ્યામાં બેઠો છે એને કર્મમાંથી છુટ્ટી છે જ નહીં. અને જેણે પોતાના આત્માના સ્વરૂપને જાણી લીધું છે એને માટે શ્રુતિ માતા કોઈ આદેશ કરી શકે એમ છે જ. કોઈક પ્રકારે એમાં પેલું અધિકારીત્વ હોવું જોઈએ. પણ જે પોતાને અકર્તા અભોક્તા અવિક્રિય આત્મા જાણે છે એનામાં કર્મ માટેનું શું છે? કોઈ અધિકારીત્વ છે જ ને. એ કર્મ માટે એને ઉપયોગી છે જ ને. જો સમજવા, કોણ કર્મનો અધિકારી? જેનામાં અવિદ્યા બેઠી છે એ કર્મનો અધિકારી છે. પણ જેને પોતાના આત્માના સ્વરૂપને જાણી લીધું છે એ પછી કર્મનો કોઈ પ્રકારે અધિકારી છે જ ને. એમાં બે વસ્તુ છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ પણ કર્મનો અધિકારી નથી, અને પોતાની દ્રષ્ટિએ પણ શું છે? એને કર્મનું કોઈ પ્રયોજન છે? કર્મ શાના માટે કરવામાં આવે છે? પોતાને દુઃખી જાણે છે, પોતાને અપૂર્ણ જાણે છે, અને અપૂર્ણતા દુઃખીત્વમાંથી છૂટવા માટે શું કરે છે? કર્મ કરે છે. પણ જે પોતાના આનંદ સ્વરૂપ જાણી રહ્યો છે એને પછી કર્મનું કોઈ પ્રયોજન રહેશે? જો આ સમજો. એટલે બે શબ્દ કહેવાય અહીંયા. સમજો, શાસ્ત્રની દ્રષ્ટિએ કર્મનો અધિકારી નથી, અને પોતાની દ્રષ્ટિએ કર્મનું એને કોઈ પ્રયોજન છે જ નહીં. ન કૃતે ન એવ અર્થ. એટલે ભગવાન શું કહે છે? એને કર્મથી કોઈ અર્થ પ્રયોજન છે જ. કિમ કર્મણા કિમ પ્રજયા. આ કર્મથી મારે શું? જો વિચારો, આપણે તો કર્મના બધા પ્રયોજન છે. આ સમજો, કરવું તો પડે જ ને. આ કરવું તો પડે જ. એનો અર્થ શું થયો? પેલું પ્રયોજન છે. આ સમજો. કેમ કાલે પ્રવચનમાં નહીં આવે? માતાજી લગ્નમાં તો જવું જ પડે ને. જો આ સમજ. પણ લગ્ન વાળાને કીધું અલે ભાઈ પ્રવચનમાં તો જવું જ પડે ને. વિચારી જોજો. પેલો લગ્ન વાળાને આપણે નહીં કહી શકીએ જો અમારે તો માતાજી અઠવાડિયું આવે ને એટલે અમે કશે જઈએ જ નહીં, અમારે તો પ્રવચનમાં જવું જ પડે. કેમ? પેલા આત્મવિદ્યામાં કર્તવ્ય બુદ્ધિ થતી નથી, પેલા લગ્નમાં કર્તવ્ય બુદ્ધિ થાય છે. જો સમજો. એટલે શંકરાચાર્યજી બહુ સરસ, સમ્યક દર્શનમ એવ કર્તવ્યમ. આ સમ્યક દર્શન આપણા માટે શું બનવું જોઈએ? કર્તવ્ય બનવું જોઈએ. જે બાળકોને ઉછેરવું કર્તવ્ય છે, ધનની કમાણી કરવી કર્તવ્ય છે, ભોજન કરવું કર્તવ્ય છે, સમાજમાં વ્યવહાર કરવો કર્તવ્ય છે, એમ આ આત્મજ્ઞાન પણ શું બનવું જોઈએ? સમ્યક દર્શનમેવ કર્તવ્યમ. આ તૈત્રીય ઉપનિષદ ભણીશું ને ત્યારે આપણી ચર્ચા આવશે. જો આ ત્યાં બહુ સરસ ચર્ચા છે કે બ્રહ્મ વિદ્યામાં કર્તવ્ય બુદ્ધિ થતી નથી. જો સમજો,
આપણી સર્વ સમસ્યા પેલી અવિદ્યાને કારણે છે, અને એ અવિદ્યાની નિવૃત્તિ બ્રહ્મ વિદ્યાથી છે. પણ બ્રહ્મ વિદ્યામાં કર્તવ્ય બુદ્ધિ જ નથી. આપણે પેલું લગ્નમાં જવું ફરજિયાત છે, પણ બ્રહ્મ વિદ્યા મરજિયાત છે. અને શું કહેવાય દેશી ભાષામાં, આ બ્રહ્મ વિદ્યા ફરજિયાત થતી જ નથી આપણા માટે. આ સમજો, બ્રહ્મ વિદ્યા તો પછીની વાત છે, ભગવાને ફરજિયાત નથી આપણા માટે. આ વિચારી દો, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, દીવો કરવો જોઈએ, માળા કરવી જોઈએ. આ કરવું જોઈએ આવતું જ નથી. ખાવું જોઈએ પેલું આવે. જો સમજો, ભાખરવડી તો ખાવી જ જોઈએ, કે એ તો બહુ ભાવે. જા સમજો, આ બધામાં પેલું જોઈએ આવે. પણ બ્રહ્મ વિદ્યામાં જોઈએ આવે, ભગવાનની ભક્તિ કરવામાં, માળા કરવામાં જોઈએ આવે નહીં. પછી આપણે એ પાછા દોડા. જો આ સમજો, આ દોડા જ કહેવાય. જો આ સમજો, કેમ એ ભગવાને બધું સમજે જ ને. જો આ સમજો, બધું એટલે પછી બધું જ સમજે. આ સમજો, એટલે શંકરાચાર્યજી શું કહી રહ્યા, જેને આત્મજ્ઞાન થયું છે એને કર્મનું કોઈ પ્રયોજન પણ નથી, અને શાસ્ત્ર પણ એને કોઈ પ્રકારે આદેશ આપી શકે એમ છે જ ને. જે એનો અધિકારી હોય એને આદેશ આપી શકાય. અત્યારે અહીંયા બધા બેઠા છે. જો આ સમજ, હું કોઈને એવો આદેશ આપી શકું, ચાલ ઉભો થઈને પેલાને એક ઇન્જેક્શન આપી દે. ઇન્જેક્શન તો પછી બીપી માપ એમ પણ નહીં કહી શકું. કેમ? પેલું બીપી માપવાનું એનામાં અધિકારી તો છે જ નહીં. જા સમજો. બીજું ઊંધું બતાવું, ધારો કે કોઈ મને એવું કે, માતાજી આ ગાડી ચલાવી લો ને. જો આ સમજો, ગાડી ચલાવવાનું શું છે, પેલું અધિકારી તો મારામાં છે જ નહીં. લાયસન્સ કહેવાય એને. શું કહેવાય? અધિકારી તમને લાયસન્સ કહેવાય. પેલું લાયસન્સ જ નથી, આવડતું નથી. જો કોઈ મને એમ કે માતાજી ગાડી ચલો, હું તો સ્કૂટરે આવડતું નથી. અધિકારીત્વ જોઈએ તો પછી આગળ ચાલી શકાય. જે અજ્ઞાની છે એ કોણ છે? કર્મ અધિકાર. એટલે શંકરાચાર્યજી કહે છે, એક જ્ઞાનીની દ્રષ્ટિ છે, બીજી અજ્ઞાનીની દ્રષ્ટિ છે. જ્ઞાનીની દ્રષ્ટિ છે ત્યાં કર્મનો કોઈ અધિકાર પણ નથી, કર્મનું કોઈ પ્રયોજન નથી. અને જ્યાં અવિદ્યા દ્રષ્ટિ છે ત્યાં શું થવાનો? પેલો કર્મનો અધિકાર છે જ. એટલે શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારથી દર્શયિષ્યતિ ભગવાન. ભગવાન આગળ આપણને બતાવશે. તદ્બુદ્ધયસ્તદાત્માનઃ તન્નિષ્ઠા તત્પરાયણ. જેની બુદ્ધિ એ આત્મામાં જ નિષ્ઠ થઈ ગઈ છે, જે આત્મનિષ્ઠ છે. તદાત્માનઃ, જે આત્મામાં જ છે, એ પોતાને આત્મ સ્વરૂપ જાણે છે. તન્નિષ્ઠા, એમાં જ નિષ્ઠા છે. તત્પરાયણ, એને જ પરાયણ છે. ગચ્છન્તિ પુનરાવૃત્તિમ, એને શું થવાની? અપુનરાવૃત્તિમ. એને પછી આ ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. એને માટે કોઈ કર્મ છે જ નહીં. અને કર્મ નથી તો પછી જન્મ મરણ પણ નથી. જન્મ મરણ ક્યારે હોય? પેલું કર્મ હોય તો હોય. ગચ્છન્તિ પુનરાવૃત્તિમ. અને એટલે શંકરાચાર્ય ઇત્યાદિના જ્ઞાન નિષ્ઠાયામ એવ તસ્ય અધિકારમ. એનો અધિકાર ક્યાં છે? જ્ઞાન નિષ્ઠામાં જ છે. બીજે કોઈ જગ્યાએ કર્મમાં એનો અધિકાર છે જ ને. તત્ર અપી પ્રવર્તક પ્રમાણ અભાવે પ્રવૃત્તિ અનુપપત્તિ ઇતિ ચેત. એટલે પૂર્વ પક્ષી એક પ્રશ્ન ઉઠાવે છે કે ના ના, એ પેલું પ્રમાણ નથી ને એટલા માટે એને પ્રવૃત્તિ નથી. પેલો અજ્ઞાની છે એને માટે વેદ પ્રમાણ છે, અને વેદ પ્રમાણ છે એટલા માટે શું થાય છે? પેલું એનું કર્મનું પ્રયોજન છે. એને માટે તો કોઈ પ્રમાણ છે જ નહીં. પ્રવૃત્તિ માટેનું કોઈ પ્રમાણ એને માટે છે જ નહીં. કોઈ વિધિ વાક્ય વેદ એને માટે છે જ નહીં, અને એટલા માટે એ પ્રવૃત્તિ નથી. શંકરાચાર્યજી કહે છે એવું છે જ નહીં. કેમ? સ્વાત્મ વિષયત્વાદ આત્મજ્ઞાનસ્ય. આ આત્મજ્ઞાન કેવું છે? જો આ વિચાર, બહુ સુંદર ચર્ચા છે. પ્રવૃત્તિ કોને કારણે છે? જ્યાં સુધી સમજો, બજારમાં આપણે જઈએ છે, બજારમાં હજારો પ્રકારની વસ્તુઓ પડી છે, પણ કઈ વસ્તુ આપણે લઈએ? ત્યાં વિચાર. જે વસ્તુમાં આપણને કોઈ પ્રયોજન દેખાતું હોય, સુખ દેખાતું હોય, મહત્વ દેખાતું હોય તો આપણે એ વસ્તુ લઈએ. આપણું દ્રષ્ટાંત યાદ રાખવાનું.
કયું દ્રષ્ટાંત? પેલું શેમ્પુ. કયું દ્રષ્ટાંત યાદ રાખવાનું? શેમ્પુ. જેના માથા પર એક વાળ નથી, અને પેલો શેમ્પુ નો એડવર્ટાઇઝમેન્ટ વાળો પેલો એની પાસે જાય, એને જોઈને શું કે, સાહેબ ઘરમાં બીજું કોઈ છે કે નહીં? કેમ? પેલો શેમ્પુ ની વાત કરવાની છે, એના માથા પર એક પણ વાળ નથી, અને બોલતી શું થઈ જાય? એમ જે પોતાને કરતા માનતો જ નથી, ત્યાં શાસ્ત્ર પણ શું કરી શકે? વિધાન કરી શકે. શાસ્ત્ર એને કરી શકે, આ કર્મ કરતું. જેમ જેના માથા પર એક પણ વાળ નથી, એ ટાલ જેના માથા પર છે, એને શેમ્પુ નું કોઈ પ્રયોજન નથી. જો આમ બહારની વસ્તુમાં પ્રયોજન દેખાય તો પ્રવૃત્તિ થાય. ત્યાં સમજો બરાબર. બહાર સુખ બુદ્ધિ છે, મહત્વ બુદ્ધિ છે, તો પેલું કર્મ છે, પ્રયોજન છે. સ્વાત્મ વિષયત્વ. પણ અહીંયા તો વિષય શું છે? પોતે જ છે. જો સમજો, જ્યારે પોતે જ વિષય છે તો પછી કોઈ પ્રવૃત્તિની આવશ્યકતા છે? પોતાનાથી અન્ય છે તો શું કરવું પડે? અન્ય ચેત પ્રાપ્તવ્યમ. અન્ય છે તો એને મેળવવું પડે, અને મેળવવા માટે એને શું કરવું પડે? કર્મ કરવું પડે. સ્વાત્મ વિષયત્વાત આત્મજ્ઞાન છે. પણ આત્મજ્ઞાનનો વિષય તો શું છે? પોતે જ છે. અને જો પોતે જ છે તો પછી કર્મ ત્યાં શું છે? કોઈ પ્રકારે ઉપયોગી નથી. જો એટલે હું વારંવાર કહું, કર્મ ફળથી વૈરાગ્ય અને કર્મયોગ કહેવાય, પણ કર્મથી જ વૈરાગ્ય, કર્મમાં જ નિષ્પ્રયોજનતા દેખાય, એને જ સંન્યાસ કહેવાય. હજી આપણને પેલું ક્યાંક ને ક્યાંક કર્મમાં શું છે? પ્રયોજન દેખાય છે. આ સમજો. હજી આપણને આ જગતમાં ક્યાંક ને ક્યાંક સુખ બુદ્ધિ દેખાય છે, અને એટલા માટે પેલું કર્મ પ્રયોજન રહેવાનું છે. અને જો કર્મ પ્રયોજન છે તો વેદનું વિધાન પણ આપણા માટે રહેવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે પોતે જ જયારે વિષય છે તો પછી કર્મની કોઈ આવશ્યકતા રહેતી નથી. અને શંકરાચાર્યજી આગળ એનો વિસ્તાર કરે. જો સ્વાત્મ વિષયત્વ આત્મજ્ઞાન હશે. આત્મજ્ઞાનનો વિષય તો પોતે જ છે. આ સ્વાત્મ એટલે પોતે જ. આ સમજવા. અન્ય હોય તો પેલી પ્રવૃત્તિ છે, કર્મ છે. પોતે જ છે તો પછી કોઈ કર્મની આવશ્યકતા નથી. એટલે શંકરાચાર્ય સ્વયં આ વાક્ય સમજાવતા કે છે, નહીં આત્મનઃ સ્વાત્મની પ્રવર્તક પ્રમાણ અપેક્ષતા. પોતે જ પોતાનામાં પ્રવૃત્તિ કરે છે, આવું કહી શકાય? નહીં સ્વાત્મની, આત્મામાં આત્માની કોઈ પ્રવૃત્તિ થઈ શકે? કેમ? આત્મત્વ પોતે જ છે. પોતે જ પોતાનામાં કોઈ પ્રવૃત્તિ કરી શકે ને? કેમ? પ્રવર્ત પ્રમાણ અપેક્ષતા. અને એને પ્રવર્તક કોઈ પ્રમાણની પણ અપેક્ષા નથી. જ્યાં પોતે જ છે. જો એટલા માટે આત્મજ્ઞાન કોઈના આદેશથી થતું નથી, અને કોઈના આદેશથી વૈરાગ્ય પણ થતો નથી. હું આ વારંવાર કહેતી રહું, જ્યાં સુધી તમારી બુદ્ધિમાં એ કર્તવ્ય બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી આત્મજ્ઞાન શક્ય જ નથી. એટલે કહું, જે લોકો ગુરુજીના વખાણ કરતા રહે ને અને ગુરુજીના વૈરાગ્યની વાત કરે ને, એ બધી નકામી છે. ગુરુજી વૈરાગ્ય છે, પણ તું કોણ છે? એને તો લાડવાને ભજ્યા વગર કામ ચાલતું નથી. જા વિચાર, સમજો. એને હજી લાડવામાં ને ભજ્યામાં પ્રયોજન દેખાય છે. આ સમજો. અને જેને ત્યાં બહાર પ્રયોજન દેખાય છે એને પછી આત્માનું કોઈ પ્રયોજન નહીં હોય. પરાંગ પશ્યતિ ન અંતરાત્મા. આમ ગુરુજીનું જ્ઞાન ગમે એટલું શ્રેષ્ઠ હોય, ગુરુજીનો વૈરાગ્ય ગમે એટલો શ્રેષ્ઠ હોય, ગુરુજીની ગમે એવી નિષ્ઠા હશે, પણ તમારી નિષ્ઠા ક્યાં છે? હજી જો તમારી અન્ય પર બુદ્ધિ છે તો પછી સ્વાત્મ પર બુદ્ધિ થવી શક્ય જ નથી. એ જ ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે. કેમ? એક જ્ઞાનની દ્રષ્ટિ છે, બીજી અજ્ઞાનની દ્રષ્ટિ છે. બંને કેવી છે? એક અંધકાર છે, બીજો શું છે? પ્રકાશ છે. આ બંને ભેગું નહીં થાય. જો આ સમજો. પણ આપણે તો શું માનીએ? અમારો સંસારે ચાલતો રહે ને અમને આત્મજ્ઞાન થાય. જો કે બંને કેવા છે? વિરોધી છે. એકમાં કર્મનું પ્રયોજન છે, અન્ય છે. બીજામાં કોઈ કર્મનું પ્રયોજન છે જ નહીં, કારણ કે એ પોતે જ છે.
આત્મ વિષયત્વ એ પોતે જ છે, એમાં કર્મની કોઈ આવશ્યકતા નથી. પણ એ આત્મબુદ્ધિ એટલે કે આત્મજ્ઞાન આપણા જીવનનું પ્રયોજન બને તો આ શક્ય છે. પોતે જ પોતાનામાં કોઈ પ્રવૃત્તિ કરવાની હોતી નથી, કોઈ કર્મની આવશ્યકતા રહેતી જ નથી. તદંતત્વાદ સર્વ પ્રમાણ પ્રમાણત્વસ્ય ચ. શંકરાચાર્ય બહુ સરસ ચર્ચા કરે છે કે સર્વ પ્રકારના પ્રમાણ જે છે વેદ સહિત, જો આ સમજો, વેદ સહિત જે સર્વ પ્રમાણ જે છે એ પ્રમાણ ક્યાં સુધી કામ કરે? પેલો પ્રમાતા હોવો જોઈએ અને પ્રમેય હોવો, પણ જ્યારે પેલો પ્રમાતા જ નથી, અવિક્રિય આત્મા તત્વ માત્ર છે, તો પ્રમાણ પણ નથી અને પ્રમાણની પ્રવૃત્તિ પણ નથી. અરે શંકરાચાર્ય શું કહે, આત્મ તત્વની ચર્ચા જ્યાં શરૂ થાય છે ત્યાં સર્વ પ્રમાણ તો શું થાય છે? અંતત્વાદ. આ સર્વ પ્રમાણોનો અહીંયા શું થઈ જાય છે? અંત આવી જાય છે. કેમ? કારણ કે આત્માને જાણવા માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. જો સમજ, આગળ આપણે ચર્ચા કરી ગયા કે આત્મ જ્ઞાન માટે પ્રમાણ નથી, આત્માના અજ્ઞાનની નિવૃત્તિ માટે પ્રમાણ છે. સૂર્યને જોવા માટે કોઈ પ્રમાણની આવશ્યકતા છે? એમ હું છું એ જાણવા માટે પ્રમાણની આવશ્યકતા છે? ધારો કે કોઈને પૂછે, એટલે તું છે કે નહીં? અચ્છું, કેમ? મારી પત્ની છે એટલે. તમારા અસ્તિત્વ માટે કોઈ પ્રમાણ પ્રવૃત્તિની આવશ્યકતા છે? અહમ અસ્મિ સદા ભામિ, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, એને માટે કોઈ પ્રમાણની આવશ્યકતા છે? સર્વ પ્રમાણની પ્રવૃત્તિનો જ્યાં અંત આવી જાય ને તો આત્મા કહેવાય. જો સમજો, અંતત્વદંતત્વ સર્વ પ્રમાણ પ્રમાણત્વસ્ય છે. સર્વ પ્રમાણોના પ્રમાણપણાનો પણ શું થઈ જાય છે? ત્યાં અંત આવી જાય છે. આગળ આપણે ચર્ચા કરી ગયા, ભગવાને જયારે એમ કહ્યું કે આત્મા અપ્રમેય છે. અપ્રમેય એટલે શું છે? જે ક્યારેય જ્ઞાનનો વિષય બની શકે એમ છે જ નહીં. જા સમજો, જે જાણવા વાળો છે એને સંસ્કૃતમાં પ્રમાતા કહેવાય, જે જાણવાનો વિષય છે એને પ્રમેય કહેવાય, અને એ જાણવાની જે પ્રવૃત્તિ છે, એ જાણવાનું જે સાધન છે એને પ્રમાણ કહેવામાં આવે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. પણ આત્મા કેવો છે? અપ્રમેય. પ્રમાણ છે જ નહીં. જો સમજો, પ્રમેય જ નથી આત્મા. દૃગેવન તો દૃશ્ય છે. આત્મા તો કેવો છે? સર્વનો દ્રષ્ટા છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટા. આ સર્વનો જે દર્શન કરવા વાળો, સર્વને જે જાણવા વાળો છે, એને જાણવા વાળો કોઈ છે જ નહીં. જો વિચાર, ત્યાં ભગવાને શું કીધું? અપ્રમેય. ત્યાં શંકરાચાર્ય શું કીધું? નતું અજ્ઞાતસ્ય જ્ઞાપકમ શાસ્ત્રમ પ્રમાણમ. આ શાસ્ત્ર પ્રમાણ નથી. આત્મજ્ઞાનમાં શાસ્ત્ર પ્રમાણ નથી. જો સમજો, દેખો તમે તો કીધું વેદ પ્રમાણ છે. જો સમજો, તો કે વેદ પ્રમાણ શા માટે કહો છો તમે? આ વેદ પ્રમાણ શાના માટે છે? અતદ્બુદ્ધિ નિવર્તકત્વેન શાસ્ત્રસ્ય પ્રામાણ્યમ. આત્માને જે અનાત્માને જે આત્મા માની લીધો છે એ અનાત્મા નથી. અતદ્બુદ્ધિ નિવર્તકત્વેન. મન હું છું, બુદ્ધિ હું છું, શરીર હું છું, ઇન્દ્રિય હું છું, આ જે આત્મા નથી એને આત્મા માની લીધો છે, એની નિવૃત્તિ માટે આ પ્રમાણ છે. સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ પ્રમાણોનો જ્યાં અંત આવી જાય છે, નહીં આત્મ સ્વરૂપે અધિગમે સતી પુનઃ પ્રમાણ પ્રમેય વ્યવહાર સંભવતી. શંકરાચાર્યજી કહે છે, જો આ સમજો બરાબર, આત્મજ્ઞાનમાં જ કોઈ પ્રમાણ નથી, કારણ કે તમે પોતે જ છો. જો આ સમજો, તો પછી જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, આત્મ સ્વરૂપ અધિગમે, જેણે આત્માના સ્વરૂપને જાણી લીધું છે, પછી એને માટે પ્રમાણ અને પ્રમેયનો કોઈ વ્યવહાર શક્ય બનતો નથી. અને જો પ્રમાણ પ્રમેય વ્યવહાર નથી તો ભેદ બુદ્ધિ પણ એના માટે છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? જેણે આત્મ તત્વને જાણી લીધું છે એને માટે પ્રમાણ વ્યવહારનો વ્યવહાર શક્ય જ નથી. કેમ? આત્મા વા ઈદગુમ સર્વમ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ.
બ્રહ્મા લટકા કરે બ્રહ્મ પાસે. પ્રમાણ પ્રમેયની વ્યવહારની કોઈ શક્યતા છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય આગળ કહે છે પ્રમાતૃત્વમ હિ આત્મન નિવર્તયતિ. કેમ? કારણ કે પેલો આત્મામાંથી પ્રમાતૃત્વ એટલે કે પ્રમાતા જ રહ્યો નહીં. જો પ્રમાતા જ નથી તો પ્રમેય અને પ્રમાણ રહેશે. આત્મા નિત્ય શુદ્ધ નિર્વિક્રિય ચૈતન્ય છે એમ જાણ્યા પછી પ્રમાતા છે જ નહીં. જો સમજો, પ્રમાતૃ એટલે જ્ઞાતા. જો વિચાર આપણે કેનોપનિષદમાં આપણે જોઈ ગયા, જ્યારે તમે એમ કહો છો હું દ્રષ્ટા છું, શ્રોતા છું, મનતા છું, વિજ્ઞાતા છું, તો દ્રષ્ટૃત્વ જે છે એ દ્રષ્ટાપણું જે છે એ કોની દ્રષ્ટિએ છે? આંખની દ્રષ્ટિએ છે. હું શ્રોતા છું એમ કહીએ તો કોની દ્રષ્ટિએ? કાનની દ્રષ્ટિએ. હું પ્રમાતા છું એમ કહીએ છીએ તો કોની દ્રષ્ટિએ? બુદ્ધિની દ્રષ્ટિએ છે. એનો અર્થ શું થાય? આત્મા શ્રોતા પણ નથી, દ્રષ્ટા પણ નથી. વક્તા એમ કહીએ તો એ વક્તા પણ કોને કારણે? વાણીને કારણે. આ પ્રમાતૃત્વમ કહીએ, વક્તૃત્વમ કહીએ, આ બધી વસ્તુ કઈ દ્રષ્ટિએ? ઉપાધિની દ્રષ્ટિએ. આત્મા તો શ્રોતા વક્તા મનતા છે જ નહીં. અને જો શ્રોતા મંગતા વક્તા કે પ્રમાતા છે જ નહીં તો પછી પ્રમાણ વ્યવહાર શક્ય બનવાનો? પેલો પ્રમાતા છે તો પછી પ્રમાણ વ્યવહાર છે. પ્રમાતા છે જ નહીં. હું અસંગ ચૈતન્ય છું, નિત્ય શુદ્ધ ચૈતન્ય છું. જોઈએ બીજું, જો આત્મા એક જ છે, એક અદ્વિતીય આત્મા માત્ર છે, તો પછી કોની સાથે વ્યવહાર કરવાનો? આત્મા માત્ર. પ્રમાતા પણ આત્મા છે. જો એટલે ગઈકાલે આપણે જોયું કે જ્ઞાતા પણ એક આત્મા છે, જ્ઞાતૃત્વ આત્મા છે, જ્ઞાન પણ આત્મા છે, ને જ્ઞેય પણ શું છે? આત્મા જ છે. આ ત્રિપુટી જેને આપણે કહીએ છીએ એ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય જેને કહેવામાં આવે અથવા દ્રષ્ટા, દર્શન, દ્રશ્ય કહેવામાં આવે, એ સર્વ આત્મા માત્ર. દ્રશ્ય પણ બ્રહ્મ માત્ર છે, દ્રષ્ટા પણ કોણ છે? બ્રહ્મ જ છે. જો સર્વ બ્રહ્મ માત્ર છે તો પછી કોઈ પ્રમાણની પ્રવૃત્તિ શક્ય બનતી જ નથી. અને શંકરાચાર્ય શીખે છે કે પ્રમાતૃત્વમાં જ જો નિવૃત્ત થઈ ગયું, જ્ઞાતાપણું જ જો નહીં રહ્યું, તો પછી જ્ઞાનની અંત્યમ પ્રમાણમ નિવર્તે હતી, તો પછી પેલું અંતિમ પ્રમાણ પણ શું થવાનું? નિવૃત્ત જ થઈ જવાનું. નિવર્તે એવચી અપ્રમાણી ભવતી. કે નિવૃત્ત થયું એટલે કે પ્રમાણ નિવૃત્તિ થઈ એટલે શું થયું? જો સમજો, શંકરાચાર્ય કહે છે અપ્રમાણી ભવતી. એ પ્રમાણપણું રહેતું જ નથી. જો વિચાર, પ્રમાણની નિવૃત્તિ એટલે કે એ પ્રમાણ રહેતું જ નથી. સ્વપ્ન કાલ પ્રમાણ ઈવ પ્રબોધે. પણ સ્વપ્નમાં બધું જ દેખાતું, સ્વપ્નમાં પ્રમાણ છે, પણ જ્યાં પ્રબોધે સતી, જાગ્યા પછી બધા પ્રમાણ શું થઈ જાય? એ જ રીતે જે આત્મ તત્વમાં જાગ્યો છે, જાગૃતિ સંયમી, જે આત્મ તત્વમાં જાગી ગયો છે એને માટે પ્રમાણ રહેતું નથી, પ્રમાણની પ્રવૃત્તિ પણ થઈ શકતી નથી, કારણ કે પ્રમાણ રહેતું જ નથી. અપ્રમાણી ભવતી. વિચાર, આમ કોઈ પ્રમાણ નથી, પ્રમેય નથી, અનેકતા નથી, વેદ બુદ્ધિ નથી, તો પછી એને વિધાન કરનાર વેદ પણ શું થાય? તત્ર વેદા અવેદા ભવતી. વેદ પણ ત્યાં શું થઈ જાય છે? અવેદા ભવતી. વેદ પણ વેદ રહેતા જ નથી. જો સમજો, વેદને પણ પ્રમાણત્વ ક્યાં સુધી છે? પેલું આત્મજ્ઞાન થાય ત્યાં સુધી જ છે. એકવાર જેને આત્મજ્ઞાન થઈ ગયું એને માટે વેદ પ્રમાણ પણ નથી, કર્મનો અધિકાર પણ નથી, પ્રમાણ પ્રવૃત્તિ પણ નથી, અને સર્વ પ્રમાણો જે છે એને માટે અપ્રમાણ બની જાય છે. લોકે ચ વસ્તુ અધિગમે પ્રવૃત્ત હેતુત્વ અદર્શનાત. કે આપણે જીવનમાં પણ આ જોઈએ જ છે. શંકરાચાર્યજી કહે છે આ કોઈ નવી વાત નથી. લોકે ચ, આપણા વ્યવહારમાં પણ જોઈએ છે કે કોઈક વસ્તુ આપણા માટે ઉપયોગી છે, પ્રમાણ છે, એને માટે આપણે પ્રવૃત્તિ કરીશું. પણ જ્યાં આપણું જે પ્રવૃત્તિનું પ્રયોજન છે, પ્રયોજન સિદ્ધ થઈ જાય એટલે એ વસ્તુ શું થઈ જાય આપણા માટે? સીધું દ્રષ્ટાંત કયું છે? નદી પાર કરવા માટે નાવ શું છે? પ્રમાણ છે. ના સમજ. પણ નદી પાર કરી લીધા પછી શું છે?
ના ના, આ નર્મદા નદી છે, કેટલી મોટી નદી છે, આવડી મોટી નદી પાર કરવા માટે આ નાવ મને બહુ ઉપયોગી થઈ પડી, એટલે હવે હું નાવનો તો હું ત્યાગ નહીં કરું. તો માથા પર લઈને ફર, શું કહેવાનું? નદી પાર કરી લીધી તો નાવને પણ શું કરવાનું? પ્રયોજન સિદ્ધ થઈ જાય એટલે પ્રમાણનો શું કરવામાં આવે? ત્યાગ કરવામાં. દવા ક્યાં સુધી લેવાની? પેલું પ્રયોજન સિદ્ધ થાય ત્યાં સુધી. તાવ સારો થઈ ગયો, શરીર દુખતું બંધ થઈ ગયું, બધું થઈ ગયું, પછી શું કરવાનું? ના ના, આ દવાનો હું ત્યાગ કેમ કરું? એટલે તો આપણી જે મૂર્ખતા છે ને, પેલું પ્રયોજન સિદ્ધ થઈ જાય ને પછી પેલો પકડીને જ બેઠો હોય. કેમ? સંગ્રહેલો સાપ એક કામ લાગે. શું કહેવાય? એટલે પૂરું થઈ ગયું, વપરાઈ ગયું. જ હમણાં હું કોકના ઘરે ગઈ, પેલું જૂનું રેફ્રિજરેટર મૂકી રાખેલું, જા તો નવું આવી ગયું, આ જૂનું શું કરવાનું? ના ના, આ 10 વર્ષ વાપર્યું. અરે પણ વાપર્યું એટલે પ્રયોજન પૂરું થઈ ગયું, હવે એમ શું કરવાનું? કાઢતું. જો સમજો, આ તમે ઘણી જગ્યાએ જો ને, પેલી ટ્રક પડી, જૂની ટ્રક હોય ને જૂની ગાડી પેલું મૂકી જ રાખે. એટલે ભાઈ હવે એ ગાડી ચાલતી નથી, ચાલવાની નથી, હવે એને શું કરતું? એને ભંગારમાં કાઢ. પેલો એનો જીવ નહીં ચાલે ભંગારમાં કાઢતા. એમ આપણા ઘરમાં બધું ઘણું ભંગાર પડેલું હોય જાય, જેનું કોઈ પ્રયોજન. હું હંમેશા કહું, જે વસ્તુ તમે 1 વર્ષ સુધી વાપરો નહીં ને, એ બીજે વર્ષે દિવાળી વખતે શું કરવાની હોય એને? જો 1 વર્ષ તમે નહીં વાપર્યું, ધારો કે 2 વર્ષ તમે નહીં વાપર્યું, તો ત્રીજે વર્ષે તમે એને વાપરવાના છો. પણ છતાં પણ શું કરવાનું? પછી એનો પાછો એક રૂમ રાખે, પછી એ રૂમમાં પાછા કોઈને જવા નહીં દે. એ આખો રૂમમાં બીજું કઈ નહીં પણ ભંગાર જ હોય. એટલે કહું, આ ભંગાર વાળા તો આપણા પર ઉપકાર કરે છે, આ સમજો. લાવો બેન, કોથળા લાવો, જો આ સમજો. લાવ પેલા બેન ને બધા ડબ્બા આપી દો, ચાલો. ભંગાર વાળો શું કરે? કોઈ પણ વસ્તુનું એક પ્રયોજન છે. વેદ પણ પ્રમાણ છે, પણ એ પ્રમાણ ક્યાં સુધી? શંકરાચાર્યજી કહે છે, આપણા જીવનમાં પણ આપણે લોકે જ દર્શનાત, આપણે જીવન પ્રવૃત્તિ હેતુત્વ વસ્તુ અધિગમે, જ્યાં એ આપણી વસ્તુને પ્રાપ્ત થઈ ગયું પછી એનું શું થાય છે? પ્રવૃત્તિ હેતુત્વ અદર્શનાત. પછી એનો પ્રવૃત્તિ માટેનો કોઈ હેતુ છે જ ને. જે પેલા નાના છોકરા જેવું છે, નાના છોકરા હોય ને એને પેલા પહેલા ધોરણમાં મૂકીએ ને, પછી એ ભણે અને ભણવાની મજા આવે. જા સમજો. પછી પેલો બીજા ધોરણમાં એ જાય ને, તો બીજા ધોરણમાં જાય ને પેલો પહેલા ધોરણમાં બેસવા જાય. આપણે એમ કહે, એટલે ભાઈ હવે બીજા ધોરણમાં તું આવી ને, પણ આ પેલા બેન છે ને એ જ મને તો ગમે. જા સમજ. એ બેનનું પ્રયોજન પૂરું થયું. એ પહેલા ધોરણ ભણાવવા વાળા બેન છે અને એ બેનનું પ્રયોજન પૂરું થયું. એટલે હવે શું કરવાનું? પેલા બીજા ટીચર છે, જા સમજો. પણ આપણે શું કરવાનું? હું તો પહેલા ધોરણમાં જ ભણવાનું. દાસમ અટકી પડવાનું નથી. શું કરવાનું છે? આગળ વધતા રહે. આ દરેક વસ્તુમાં આવું છે, જો સમજો. એ પેલું પ્રયોજન જ્યાં સુધી છે ત્યાં સુધી પકડી રાખીએ. પ્રયોજન સિદ્ધ થઈ ગયું તો પછી એનો પણ શું કરવાનો હોય? ત્યાગ કરી જ દેવાનો. અને જે શંકરાચાર્યજી કહે છે, શ્રુતિ માતા અહીંયા આગળ ભગવાન સ્વયં આ સમજાવી રહ્યા છે આપણને કે જ્ઞાની માટે આ પ્રમાણ કહીએ કે પ્રવૃત્તિ કહીએ કે કર્મ કહીએ, એ બધી વસ્તુ કેવી છે? કોઈ એનું પ્રમાણત્વ રહેતું નથી. આગળ આપણે આવતીકાલે. એક વાક્ય રહી ગયું. તસ્માદેવ આત્મવિદ કર્મણી અધિકાર ઇતિ સિદ્ધમ. અને એટલા માટે આત્મજ્ઞાની માટે કર્મમાં શું છે? કોઈ અધિકાર છે જ નહીં, કારણ કે કર્મનું એને કોઈ પ્રયોજન રહેતું નથી. જે અજ્ઞાની છે એને કર્મમાં અધિકાર છે, આત્મજ્ઞાનીને કર્મમાં કોઈ અધિકાર રહેતો નથી. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ
सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ